સેવ મમરા આપણે કઈ રીતે ભેળ બનાવી તે વિડીયો બનાવ્યો છે. તો ગોપાલના સેવ મમરા તીખા અને મોળા બે લઈ લીધા છે અને ડુંગળીનું થોડુંક કટિંગ કરી લીધું છે ઝીણું ઝીણું મીડિયમ છે મતલબમાં. તો મિત્રો જો આ રીતે નાખી દેવાનું. તમને જો ભેળ ખાવાનું મન થતું હોય તો ડુંગળી મોળી નાખવાની, પછી છે ને આ રીતે મોળી નાખવાની ઝીણી ઝીણી કટકી કરી. તો આપણે મોળી રહ્યા છીએ અત્યારે ડુંગળી આ રીતે કટિંગ કરી નાખવાનું ઝીણું ઝીણું, બરાબર. પછી આપણે ગરમ પાણી મૂકી દીધું છું અને રજવાડી ચટણી અંદર નાખી દીધી. આ રીતે નાખી દેવાની, પછી એને ઉકળવા દેવાની, ધીમે ધીમે ઉકળવા દેવાની. પછી એની અંદર ગોપાલ છે આપણે તોડી નાખીશું. બે નોખા નોખા છે ગોપાલ, એ તોડી નાખીશું. હવે આપણે તોડી નાખ્યા છે. હવે આપણે એની અંદર નાખી દઈશું. આ તીખા છે થોડાક અને આ તીખા છે. તીખા અને મોળા બે મિક્સ કરી નાખવાના. તમારે જેવું રાખવું હોય, તીખું રાખવું હોય તો તીખું એમ ખાઈએ. જો આ મોળા નાખી દેવાના. આ નાખી દીધા આપણે મોળા. પછી બીજા છે હજી તોડી નાખીએ આપણે થોડાક. આ તોડી નાખ્યા છે, નાખી દીધા છે બધા ને મિક્સિંગ કરી નાખવાનું બધું ભેગું રાખીને બધું. તો આ રીતે મિક્સિંગ કરી નાખવાનું. ડુંગળી તો થોડીક જ નાખી આપણે, બહુ ઝાઝી નથી નાખી. તો તીખી તો થશે જ તી. પછી છે ને આ રીતે રાવા દેવાનું અને નોખું નોખું બધું જે કંઈ નાખવું હોય એ આપણે નાખી શકીએ. અત્યારે ચટણી છે આપણે ગરમ કરીને નાખી દીધી છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટ આપી દેજો, લાઈક આપી દેજો, ફોલો કરી નાખજો ચેનલને. જય માતાજી મિત્રો, ફોલો કરતા જજો, લાઈક કરતા જજો, સપોર્ટ કરતા જજો. મિત્રો ભેળ થઈ ગઈ છે, હાલો જમવા બધા ભેળ ખાવા માટે.